ડેલિકેટ થાવું છે. કારણ છે નહીં આમાં. અલ્યા મને હરુપાનો ઉભો રાખવામાં આવ્યો છે બાપુજી. ખબર છે બધી હવે હારું મારા કને ઉભો રાખ્યો છે, ચમ ઉભો રાખ્યો છે, ઓય અંશા માટે ઉભો રાખ્યો છે. કાને ઉભો રાખ્યો છે મને? ખેગારજી ભૂપતજી. ઓહો. તમને ખબર પડી ગઈ એમ ને? બધી ખબર પડી ગઈ છે મન તો ઓય. પણ એમાં શું હતો છે હું એમ કહું છું. હારું કશો વાંધો નહીં, ફોરમ પાછું ખેંચી લ્યો હળો. શું વાત કરો છો તમે યાર? ફોરમ પાછું ખેંચાવા તો મફુજી આયા અને હરી આયો તો. એ પણ મને નહીં, મેં ચોખ્ખી ના પાડી કે ભાઈ ફોર્મ આજે પાછું નહીં ખેંચું કે કાલે પાછું નહીં ખેંચું તમને કહું હું. હા એટલે મારી ભાઈ બની રાખવી હોય તો ફોરમ પાછું ખેંચી લે. બાપુજી, એમાં શરમ આજે નહીં હેડે કે કાલે નહીં હેડે? એટલે તો આપણે બધા તારા ઘરમાં ફૂંકી ખાવા નહીં તો મારા ઘરમાં ફૂંકી ખાવા નહીં ઓય. દર વખત ચૂંટણી હોય ને અને ચાર ટમાણાના પેકેટ લાઈન તો અઠવાડિયું કરી દઈશું અને ટમાણાના પેકેટ કીધોથી આલે. હા એટલે ફોરમ ખેંચવાના પૈસા મળતા હોય તો ફોરમ પાછું ના ખેંચે. પૈસા? હા. કોણ આલે પૈસા? હા? કોણ આલે? પૈસા કેમ આલ છે? નરી આલ છે કેમ? અરે ગભરાઈ ગયો છો અમે. એ તો મને ખબર છે. એની શકલ તો ચોર વાગી જાય છે. આવાજ જરૂર નહીં, તમારાથી નહીં ગભરાણો. ખેગારજીથી અને ભૂપતજીથી ગભરાણો છે કે વાયનું કુટુંબ મોટું છે અને અરે ઓટે ખેંચી લઈ જાય. બરોબર થંતાડ. હા? બરોબર થંતાડ. એટલે ફૂંકે તમને છે ને મોરું બનાયા છે બે જણાને. ઇસ્તેમાલ કરે. હા. તમને કોઈ ડેલિકેટ બનાવવા માટે નહીં ઉભા રાખ્યા, પૈસા ખાવા માટે ઉભા રાખ્યા છે. હરી જોડે ને ત્યાંના જોડે. એટલે આ પૈસા ખાય કોણ? ભૂપતજી ખેગારજી. કોણ આલે છે પૈસા? કેમ આલ છે? નરી આલ છે? મગજ નહીં તારે? કાપડી મુઠા? મને તો નહીં ખબર પડી યાર. શું કરવાનું તમે કહો તો ખરી? હું એટલું કરવાનું કહું છું કે ભૂપતજી અને ખેગારજી તમારા વતીના પૈસા ખાઈ અને બેહી જોય એની પહેલા તમે પૈસા ખાઈ અને ફોરમ પાછું ખેંચી લ્યો. વાત તો વાઘુજી તમે 100% ની કરી, પણ ફોરમ પાછું ખેંચવા જાવ ને તો મારી આબરૂ જાય